અમારા માસા રાજા ફિશ લઈને આવે છે અને બીજો સંજયભાઈ રાજા ફિશ જારમાંથી કાઢીને અને કોરુમાં આપે છે. તો આ બ્લોકમાં તો તમને મજા જ આવશે. તમને બધી મસલા બતાવીશ, તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો. બ્લોકની શરૂઆત આપણે કરીએ છીએ અને આ છે ઝાડમાં રાજા ફિશ આવેલો. તો આપણે કૈલાસભાઈ રાજા ફિશ જારમાંથી કાઢી લઈ છે અને આપણે ઝઘડિયાનું સુંદર વ્યૂ પણ તમને બતાવી દઉં. તો હવે આપણી બોટ ચાલુ જ છે અને આપણી બોટ ભોઈ છે તે પણ તમને બતાવી દઉં. તો ચલો આપણે બ્લોકની શરૂઆત કરીએ. ચલો ગાઈસ, જય સોમનાથ ને જય માતાજી. હવે આપણે છેલ્લો પાર લેવાનો છે કેમ કે પાણી લાગતા થઈ ગયા છે ને આજે આપણા 8,000 વધી ગયા ભાઈ લાગમાં. એટલે કે ઢૂક બુડેલો હતો ને, નાની સ્ટીમર બુડેલી હતી ને, એમાં વહી ગયા. કાલે પણ એમાં આપણે તૂટી ગયા હતા પણ આવી ગયા હતા ને આજે પણ એમાં વહી ગયા ભાઈ, કેમ કે બધી બાજુથી આશરો તૂટી જ ગયો હતો. હવે ઝાડુ માંડવાના છે. તો તે વાવડો છે બહુ ચાલુ છે આપણી, માંડીએ એવી બતાવું છેલ્લું. પછી કદાચ વાઘામાં જવાનું થાય છે કે કંઈ ખ્યાલ નથી ભાઈ. તો વાઘામાં જવાનું થશે તો વાઘાનો બ્લોક બતાવીશ, માછલા બાંધશે તો હવે આપણે બધા ખલાસી પછવાડે જ છે અને હું અહીંયા આગળ વહી આવ્યો છે અગરબત્તી કરવા. અગરબત્તી કરી અને કમ્પ્લીટ થઈ ગયું છે. તો જો આ એક નાનો કરથલો છે, તે આપણી રાસરીમાં આવેલો હતો. તો તેને આપણે જીવતો છે હજી, પાણીમાં નાખી દઈશું. બાકી આપણે જાન માંડવાની તૈયારી થઈ ગઈ. તો જો કૈલાસભાઈ ધાટી લાગશે ને સગન મસાઈથી જાન મુકાવશે. તો ચલો, જય સોમનાથ, જય માતાજી ને જય કષ્ટભંજન. ભગવાન માછલા વધારે આપે અમે લોકોને, છેલ્લો પાર છે એટલા માટે. તો હવે આપણે ઓલમોસ્ટ ઝાડુ તો મંડાઈ જ ગયા છે ગાઈસ. રાત પડી ગઈ, તમે જોઈ શકો છો ને. દિવસ હતો અને માંડવા આવ્યા હતા, તો અત્યારે રાત પડી ગઈ છે. તો હવે આપણે હાથ પગ ધોઈ અને જમી લેવાનું છે. જમવાનું વ્યૂ તમને બતાવીશ નહીં કેમ કે આપણે પાછા ઝાડ ઉપર આવી ગયા છે અને રાજા ફિશ મારા માસા આગળથી લઈને આવ્યા. સંજયભાઈ ખાડી લાગશે. તો હવે અમારા માસાનો વારો પતી ગયો છે. અમારા સંજયભાઈ અહીંયા પાટા છોડવા આવી ગયા. સંજયભાઈ શું માછલા કાઢે તે જોઈએ આપણે હવે. તો સંજયભાઈ કે રાજા ફિશ આવે છે, જો રાજા ફિશ સંજયભાઈએ કાઢેલો છે અને રાજા ફિશ ઝાડમાંથી કાઢી અને મોડે મૂકી દેશે. તો આપણે કહીશ આપણા હાથું ખરાબ હોય એટલા માટે આપણે સારા વ્યૂ લઈ શકતા નથી, કેમ કે બધું કામ પણ કરવું પડે છે આપણે. અને જો આપણને 7-8 રાજા ફિશ આવેલા છે, તો આપણા સંજયભાઈ કેવી રીતે મોરેથી નાખે છે ને પછવાડે તે તમને વ્યૂ બતાવું. જો આવી રીતે સંજયભાઈ નાખે છે પછવાડે ગાઈસ. તો હવે તે બધા લાગશે એનું બધાનું વ્યૂ છે. પણ આપણે બેક કેમેરો કરીને કેમેરો સાઈડમાં મૂકીને આપણે આપણું કામ પણ ચાલુ જ રાખ્યું છે. તો સંજયભાઈ બધા માછલા નાખી દઈ અને આપણે કોરુમમાં નાખી દેવાના છે, કેમ કે તડકો પણ બહુ જ છે એટલા માટે. તો જો આપણે સંજયભાઈ ગુલાલિયા ફિશ, રાજા ફિશ બધા લાખે જ છે પછવાડે ને કોરુમમાં કેવી રીતે લાખે તે પણ તમને બેક કેમેરો કરીને બતાવીશ. પહેલાં અહીંયા મોડેથી આપણે લખાઈ જઈ રાજા ફિશ. હવે ગુલાલિયા ફિશ છે તે પણ લાખી દઈ સંજયભાઈ, અને હવે 2-4 પીસ બાકી છે તો તે બધા લાખી અને કોરુમમાં નાખી દેવાના છે. પછી આપણે નાસ્તો પણ કરવા જવાનું છે અને કોરુમમાં એથી જ તમને બતાવીશ કે કેવી રીતે. જો અમારા તંડેલભાઈ આવી ગયા છે કેબિનમાંથી માછલા અંબાવવા માટે. તો અમારા દિવ્યેશભાઈ ત્યાંથી ઝાડ આપણું સિવાઈ ગયું છે ને તે અહીંયા બાંધવાનું છે, ત્યાં બાંધવાના દિવ્યેશભાઈ કાઢે છે ઝાડ. અને જો હવે આ તંડેલભાઈ બધી અંબાવી દઈ પછી કોરુમ પણ બંધ કરી દઈશું અને નાસ્તો કરવા વહી જઈશું આપણે પછવાડે. તો હવે ગઈશ આપણે સવારનો આખા દિવસનો વ્યૂ નથી લીધું, માંડવાનું પણ નથી લીધું, કે ઉપરવાનું હવે પાછું લઈએ છે. એટલે કે આપણે રાત છે ગઈશ એટલા માટે આખા દિવસનું આપણે વ્યૂ નથી લીધું. તો આપણે સગન માસા આગળ છે અને બધા લોકો જો અહીંયા પછવાડે જ છે અને એક રાજા ફિશ આવેલી છે. તો આપણો છેલ્લો પાર છે. તો તંજલ કે થોડોક સમય મોડો ઉપાડીએ કેમ કે આજે ઝાડુ બહુ વહેલા લેવા આવી ગયા હતા એટલા માટે. તો હવે આપણે પાછો કન્ટિન્યુ ઝાડુ કરવાનું શરૂ કરી દીધું છે અને આપણે પીરા ઝાડ બધા આવી ગયા છે અને લાલ ઝાડમાં આપણા સગન માસાએ રાજા ફિશ કાઢેલી છે. તો બધા લોકો માસાને કહેતા હતા કે ગોલ્ડ ફિશ તો કાઢો, ગોલ્ડ ફિશ. રાજા ફિશ તો ઘણી કહી દી, ગોલ્ડ ફિશ હવે આવી ગઈ છે. તો જો જીવે છે ગોલ્ડ ફિશ અને જો નાની છે એટલી બધી ખાસ મોટી નથી. તો મારા માસા ઉપાડી અને અહીં પછવાડે નાખી દેશે કોરુમમાં મૂકવા માટે. તો જો અહીં પછવાડે નાખી દીધી છે ગોલ્ડ ફિશ. હવે આપણા કૈલાસભાઈ આવી ગયા છે ઝાડ ઉપાડવા માટે. તો કૈલાસભાઈ તો ગોલ્ડ ફિશ કાઢતા નથી પણ રાજા ફિશ કાઢેલી છે અને ઓલમોસ્ટ હવે બધા ઝાડ ઉપડી ગયા છે અને હવે આપણે બંદરમાં જવાનો સમય પણ થઈ ગયો છે. ચાલો ગાય, જય સોમનાથ, જય માતાજી. 3 વાગે જમીને નવરાત્યા કેમ કે ભાટવાડામાં ઝાડ અમારા છે ને 12 ઝાડ વહી ગયા હતા ભાટવાડામાં. બહુ મહેનત કરી, 3 કલાકે મહેનત કરી પછી કાઢીને નવરાત્યા.
એમાં એક એન્કર આવ્યો બોટવાળાનો, બહુ જૂનો એન્કર છે, તો તે આપણે ભંગારમાં જ દઈ દેવાનો છે. અને હવે આપણે ચાલુ કરી દીધી છે ગાઈસ. આ ફિશિંગમાં આપણા 8,000 વહી ગયા છે, 12,000 હતા એમાંથી આપણને આવી ગયા છે. અને જો અહીંયા જે ઝાડ કાઢ્યા છે ને ભાઠોરામાંથી, તે આપણા માણસો ખલાસીઓ આપણા ભરે છે. અને ઝઘડિયાનું સુંદર વ્યૂ લેતા લેતા આપણે કન્ટિન્યુ ચાલુ જ છે, એટલે કે 150-200 કિલોમીટર છે દૂર. આપણે રાતના 3 વાગે પૂગશું. તો જો હવે બધે ખલાસીઓ ધોવાનું કામકાજ કરી રહ્યા છે. તો આપણા તંડેલભાઈ બહુ મહેનત કરે છે, એટલે તંડેલભાઈને આપણે સુવડાવી દીધા છે. અને હું ચરખી પર આવી ગયો છું, કેમ કે સાંજે 5 વાગ્યા સુધી બેસી અને આપણે ઝઘડિયા જો અહીંયા આ છેલ્લો ઝઘડિયો છે ગાઈસ. અને આપણે બોમ્બે સાઈડ ઝઘડિયાની સાઈડ જ ફિશિંગ કરીએ છીએ, રાજા ફિશ, કેમ કે બહુ દૂર જ આવે છે એટલા માટે. અને જો કન્ટિન્યુ આપણી બોટ ચાલુ જ છે. જો સામે આપણો એન્કર એક ઉતારી લીધો છે, અને મોડે બીજો એન્કર તમને દેખાતો હશે, તે આપણને આવેલો છે. અને આ ઝઘડિયો છે એની સાઈડમાંથી બાજુમાંથી જ જાય છે. અને આપણા ખલાસીઓ બોટ ધોવાનું કામકાજ પણ કરી રહ્યા છે. તો હવે તમને ખલાસીનો પણ વ્યૂ બતાવી દઈશ, કેવી રીતે બોટ થઈ છે. પણ આ ઝઘડિયાનો વ્યૂ બતાવી અને જો અહીં ખલાસી બધી ગાંજરાને બાંધવાના છે. હવે તે લોકો નળી લઈને જો આ બાજુથી ધોઈ છે, અને આપણે ચરખી પરથી વ્યૂ લઈએ છીએ. હવે લોકો બોટ ધોઈ અને પછી પાછા ઝાડ સીવા બેસી જશે. પવન વધારે થશે તો પછી પછવાડે વહી જશું. તો આપણે કન્ટિન્યુ બેઠા જ છે ચરખી પર. કેમ છો ગાઈસ, મજામાં ને? તો આ આપણા એન્જિનના કાંટા જ છે. આપણે 10ની ચાલ ઉપર જઈએ છીએ ગાઈસ. બહુ રન દૂર છે એટલા માટે ઓછી ચાલ રાખવું પડે, બાકી એન્જિન ગરમ થઈ જાય. અને જો અહીંયા આપણે હવે કેટલા 122 કિલોમીટર હજી બતાવે છે બંદર. તો આપણે બ્લોકનું એન્ડિંગ અહીંયા જ કરીએ છીએ. ચલો નેક્સ્ટ બ્લોકમાં મળીએ.